સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના નિકોલ ખાતે કવિતાનો કેકારાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્રિલિયન્ટ યુવક મંડળ અને 52 શ્રી સામાયિક દ્વારા કવિતાનો કેકારાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન કવિ શૈલેષ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું અને હાજર આમંત્રિતો અને શ્રોતાઓને કવિ ડૉક્ટર સ્નેહલ નેમાવત, ડૉક્ટર કાલિંદી પરીખ, ભાવેશ ભટ્ટ, સ્નેહી પરમાર, ભાવિન કોપાણીએ કવિતાઓથી મંત્રમુગ્ધ કર્યા હતા। આજનો કાર્યક્રમ છે કવિતાનો કેકારવ, યાને કે કવિ સંમેલન। ગુજરાતના નામાંકિત કવિઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। કવિઓમાં ભાવેશ ભટ્ટ છે, ભાવિન ગોપાણી છે, સ્નેહી પરમાર છે, સ્નેહલ નિમાવત છે, કાલિંદી પરીખ છે। મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સાહિત્યમાં એક એટલી બધી સંવેદના છે કે જે માનવની અંદર રહેલી ચેતનાને બહાર લાવવાનું કામ કરે છે। બીજું કે અમારું જે બ્રિલિયન્ટ યુવક મંડળ છે, અમારું જે 52 શ્રી છે, એ આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે ખૂબ સારું કામ કર્યું છે, પણ સાહિત્યિક ક્ષેત્રે આ અમારો પ્રયોગ છે। આજના મુખ્ય મહેમાન આમ તો ભાગ્યે જ્યાં સાહેબ હતા, પણ અનિવાર્ય સંજોગોના કારણે આવી શક્યા નથી, પણ અતિથિ વિશેષ તરીકે શ્રી મોહનભાઈ પરમાર ઉપસ્થિત છે, જે આપ સૌ જાણો છો કે જાણીતા નવલકથાકાર છે।